લીબુન તને કેટલી વખત કીધું છે કે અહીંયા એઠવાડ નહીં ઢોળવાનો, આ બધું ડાબી બાજુ રાખવાનું. આમ જ હોય ને. હું વૈકણ વારતી હતી, પાછો કચરો ઉડાડ્યો. કૃષ્ણ કનૈયા, આ તમારી 8 ગામ કડવા પાટીદાર સમાજની વાતો નથી હો. શ્રી કૃષ્ણ કનૈયા કી જય. બસ હું આવી એક નાનકડી વાત એટલા માટે વચ્ચે કરું છું કે થોડા અઘરામાં થોડું સહેલું પડે અને તમારા મોઢાની જે મીઠી મુસ્કાન છે, તમારા ચિત્તની જે પ્રસન્નતા છે ને, એ તમારા મુખ ઉપર રહે અને ભગવાન એને જ જોવે. કારણ કે પ્રસન્ન ચિત્ત જે આત્મા હોય ને, ભગવાન એને પહેલો પસંદ કરે છે. પત્ની આ બાજુ મરી ગઈ હોય અને આ બાજુ ભજનની હેલી બોલતી હોય, સારું થયું ભાંગી જંજાળ અને સુખે ભજશું શ્રી ગોપાલ. પણ આપણે હજી બધા સંસારમાં સંપૂર્ણ રીતે ડૂબેલા છે. ધન્યો ગ્રહસ્થાશ્રમ, પણ એ સંપૂર્ણ સંસારમાં ડૂબવા છતાં પણ આપણે 6 દિવસ કાઢ્યા છે ભગવાન માટે. એટલે પહેલી દ્રષ્ટિ એ આપણા ઉપર કરશે, નિસંદેહ એ આપણી તરફ આવશે. એટલે જમણી બાજુ પડેલી આ બધી જે યાદો છે, એક અને હવે ડાબી બાજુ જે કરીએ અને ભૂલી જઈએ છીએ, 2 આવું મગજ અને આપણું હાર્ટ. આમ બરાબર નજીકમાંથી કોઈ મોટું વાહન એકદમ આમ પસાર થઈ જાય ને, ત્યારે આપણે શું કહીએ? અથવા તો શું કરીએ? શું કરીએ? કંઈ કરી ના શકીએ. શ્વાસ અંદર પાછો જતો રહે છે એક નાભી સુધી, આમ થઈ જાય. વાહન નીકળે ને એટલે જો આ જે વાત કરી રહ્યો છું એ બધી વાતનું મૂળ છે, એ વાતનું હાર્દ છે. એ હાર્દને પકડજો, એના મૂળને પકડજો. આપણે એમ કહીએ ને, મને તો એવું લાગ્યું કે મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. આવી ઘટના જ્યાં પણ ઘટે ત્યાં આપણે કહીએ ને, તો એવું એ હૃદય અને આ મગજ, આની વચ્ચે એ પડદા ઉપર 1 સેકન્ડમાં હજારો વિચારો ઉત્પન્ન થાય છે. કેટલા? 1000. અને એ વિચારોને જે મસ્તિષ્ક સુધી, એમાંથી જેટલાને લઈ અને મસ્તિષ્ક સુધી પહોંચાડે છે ને, આ ક્રિયા જે કરે છે ને, એનું નામ છે મન. એટલે તમારા મગજ અને હૃદયની વચમાં પેલો જે પાતળો પડદો છે ને, ત્યાં રહેલું સૂક્ષ્મ બિંદુ એ મન છે. પછી બુદ્ધિ બીજા નંબરે. પહેલું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એમાં પહેલું મન, પછી બીજી બુદ્ધિ ક્યાં છે? બુદ્ધિ ક્યાં હોય? કહેવાનું છૂટ, વાંધો નહીં, અહીંથી તો હું કહેવાનો જ છું. અને આપ સર્વે તો ખૂબ બુદ્ધિશાળી છો બધાએ. બુદ્ધિ ક્યાં હોય? અહીંયા કણે ક્યાં હોય? આજે ચાંદલો કર્યો છે ને, ત્યાં બરાબર બુદ્ધિનું સ્થાપન છે.
એ બુદ્ધિનું નામ શું છે ખબર છે? શું નામ છે? એનું નામ છે પ્રજ્ઞા. શું છે? પ્રજ્ઞા. અને વળી આપણને મળી છે એનું જ, મનુષ્યોને જે બુદ્ધિ મળી છે એનું નામ માત્ર પ્રજ્ઞા છે. શું કરવા કપાળમાં ચાંદલો કરો છો? ચાંદલો કરવાનું કારણ, બહેનોનું ચાંદલો કરવાનું કારણ એક અલગ પણ છે, એ છે બરાબર છે. પણ બ્રાહ્મણો જ્યારે તમારા કપાળમાં ચાંદલો કરે ને ત્યારે એ વાત નિશ્ચિત હોય છે કે ચાંદલો શું કરવા કર્યો છે, કારણ કે હવે પછી આગળ તમે ત્યાં પૂજા કરવા માટે બેસવાના છો અને ભગવાનની પૂજા કરવાનું તમને મન થયું છે, તમારી બુદ્ધિ એમાં પ્રવેશી છે, તમે તત્પર થયા છો ભગવાનની પૂજા કરવા માટે થઈ, અને એવી બુદ્ધિને નમસ્કાર છે. તમારી એ શ્રેષ્ઠ સિદ્ધ બુદ્ધિને નમસ્કાર છે. એટલા માટે અહીંયા તિલક કરવામાં આવે છે, તમારી બુદ્ધિનું પૂજન કરવામાં આવે છે. એવી પ્રજ્ઞા નામની જે બુદ્ધિ, મન અને બુદ્ધિ બે સાથે જોડાય અને પછી આત્માને દબાવે. પછી આવે ચિત્ત. ચિત્ત ચિત્ત જોયું છે તમે? મારા ચિતડાનો ચોર રાજા ડાકોરનો તો જો તમે એને ચિતડાનો ચોર કહો છો તો ચિત્ત હોવું જોઈએ, નહીતર એની ચોરી થાય. ગોપીઓની સ્થિતિ જોઈ હતી તમે? સાંભળ્યું છે? ગોપીઓની સ્થિતિ આવી હતી. What is the chit and where is chit? એ સમજણ પાડી રહ્યો છું, હું તમને કહી રહ્યો છું ક્યાં છે અને કેવું છે. સાંભળજો, જેમ હૃદય અને મગજ એની વચમાં પડદો, અને પડદે જેટલા પણ વિચારો આવે છે એને મસ્તિષ્ક સુધી જે લઈ જાય છે એ મન છે. પછી એને વિચારશીલ કરે છે અથવા તો અમલ સુધી લઈ જાય છે એ બુદ્ધિ છે. અને આ બંનેની વચમાં જે છે ને એ ચિત્ત છે. એ ક્યાં છે હવે કહું સાંભળો. બસ આ જે લિંક છે ને એ ચિત્ત છે. આપણે નથી કહેતા કે મારું ધ્યાન નહોતું, આપણે ત્યાં જ બેઠા છીએ. અને અત્યારે ધ્યાન ન હોવાનું પહેલું કારણ ફોન, મોબાઈલ, જીવતા બોમ્બ. રોડ ઉપર 80% એક્સિડન્ટ માત્ર ને માત્ર મોબાઈલ થી થાય છે. કારણ કે તમારું ધ્યાન ત્યાં નથી. તમે અહીંયા બેઠા છો, કૃષ્ણ કથા ચાલી રહી છે, માર્મિક વિષય ઉપર આપણે ચિંતન કરી રહ્યા છીએ, અને એ સમયે થાય બધાને, તમને નહીં મને પણ થાય. આપણે નથી કહેતા મારું મન અહીંયા નથી, બીજે જતું રહ્યું. એટલે તમે અહીંયા બેઠા હોવા છતાં પણ તમે અહીંયા નથી, એનું કારણ તમારું ધ્યાન અહીંયા નથી. તો એ જે ધ્યાન છે ને એની પાછળ ચિત્ત રહેલું છે. જ્યારે ચિત્ત ઉડી જાય ને ત્યારે ધ્યાન બેધ્યાન થઈ જાય, અથવા ક્યારેક એવું પણ બને કે માણસ બેભાન પણ થઈ જાય. એક ભાષામાં ચિત્તને આમાં પરોવાની વાત છે, અને બીજી ભાષામાં ચિત્ત આની અંદર પરોવાઈ જાય ને પછી આનું ભાન ભૂલી જવાની વાત છે.